કિંમતી સમય કાઢીને જે આવેલા છે ગામના તમામ ભાઈઓ અને બહેનો તેમજ આવશો અમને એક્ટિવ રાખશો તો પંચાયતનું કામ થશે. પછી તમે નહીં આવો એટલે ગણાવો નહીં. ગણ એવા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ધરમભાઈ પટેલને ને મગરવાડા બદલીવાડી બામણ પૂજા બરાભૈયા મેઇન રોડ થી કમલેશભાઈ મગજીભાઈ ધોડીના ઘર સુધી રોડ સર્વતો અહીં કોશિશ કરશું. અમે સરપંચ સાહેબ બેન અને મારા કુટાલા બધે બધા એક્ટિવ છે. તમારો જે જિલ્લામાં બેનો લોકો આવ્યા તમારી ઘરે અને પંચાયત પર બેઠા ભૂગલભાઈ જોડે અમે મુલાકાત બી કરી. ત્યાં હું છે પાણીની લાઈન લખાઈ ગયેલી છે પણ પાણી જોઈ નથી. તો એમને મારે તો પહેલા તમને પ્રાથમિક ધોરણમાં તમે એમનો એક ટાંકી મૂકી આપો સાહેબ, ત્યાં જેમથી એ લોકોને કપડાં ધોવા હોય કે કંઈ બી ઘર વપરાશ કામ માટે પાણી પહોંચી જાય. એટલે પહેલી સૌપ્રથમ તમને મેં લેટર બી કરું સાહેબ, તમે મોકલેલો છે. એક નિર્માણ જરી પાણીની ટાંકીથી ગણેશભાઈ અમૃતભાઈ ધોડીના ઘર સુધી રિક્વેસ્ટ કરું છું. બીજું તમને એટલું જ કહેવા માંગુ છું કે सबकी योजना सबका विकास ग्राम पंचायत डेवलपमेंट प्लान જીપીડીપી અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, પોતાની સમસ્યા જણાવી. સમસ્યા રસ્તા, પાણી, લાઇટ અને ગટરની છે. કેમ કે અમે ચૂંટણી દરમિયાન જોયું હતું કે બરડપેથી જરી સુધીની ફક્ત ને ફક્ત રોડની સમસ્યા છે મોટા મોટી, અને લોકોને અમે ભરોસો આપ્યો છે કે ચોમાસા પહેલાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરીને કામ પૂરા કરવામાં આવશે. કેમ કે આ રોડ બધા 50 મીટર, 100 મીટર, 70 મીટર, 35 મીટર, 40 મીટરના રોડ છે, નાના રોડ છે. જિલ્લા પંચાયત અધ્યક્ષ હતા, પીડબ્લ્યુના કર્મચારી પણ આવેલા હતા. એ લોકોએ પણ ભરોસો આપ્યો છે કે 1 વર્ષની અંદર આ બધા કામ પૂરા કરી દેવામાં આવશે. અંદાજે 3.5 કરોડના કામ છે અને અમને પ્રશાસન પર પૂરો વિશ્વાસ છે કે આ કામ અમારા પૂરા કરી દેવામાં આવે. તેમજ હું સરપંચ તરીકે મગરવાડા 6 રસ્તા પર એક ભવ્ય ફાઉન્ટેનની માંગ કરી છે. કેમ કે મગરવાડા 6 રસ્તા એ એક બહુ મોટું લેન્ડમાર્ક છે. આજ સુધી દમણમાં આપણે આટલું મોટું લેન્ડમાર્ક કોઈ દિવસ જોયું નથી. તેમજ ભીમ તળાવ જે કમ્પાઉન્ડ વોલ છે એને હટાવીને એનું બી બ્યુટિફિકેશન કરવામાં આવે અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવામાં આવે એવી માંગ કરી છે. અમારે આજે મગરવાડા પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન થયું હતું. તેમાં આપણે જીબીટીપી પ્લાન અનુસાર સબકી યોજના સબકા વિકાસના અનુસંધાનમાં આ ખૂબ મોટી ગ્રામ સભાનું આયોજન કર્યું હતું. એમને ખૂબ આશા છે અમારા પર કે ગામના વિકાસ થશે. તો એમને ખૂબ ઘણા બધા પ્રશ્નો હતા. જો પ્રશ્નોનું એ લોકોએ રજૂઆત કરી અને અમે એમનું નિરાકરણ કરવા 100% ખરા ઉતરશું એવી પ્રાર્થના આશા રાખીએ છીએ. જેમ કે મને હમણાં જિલ્લા પંચાયતથી બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા છે. તો હું એ લોકોને આશ્વાસન આપ્યું છે કે તમારા જે બી ગામના રોડો છે એ રોડો બનવાના જ છે. અને એ રોડો બનશે કેવા બનશે? તો એ આપણે સિવેજ લાઇન સાથે બનશે. મતલબ જે આપણે ગટરનું પાણી છે એ બધું પાણીની લાઇનનું નિરાકરણ કરીને આપણા પ્રશાસક પ્રફુલ સાહેબ પટેલજીના માર્ગદર્શન હેઠળ જે કામ થઈ રહ્યું છે દમણમાં, જે વિકાસનું કામ થઈ રહ્યું છે તે એક સરાહનીય કાર્ય છે કે આપણા જે રોડ બનવાના છે પંચાયત લેવલ પર એમાં પણ એક સિવેજ ટ્રીટમેન્ટ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખૂબ સરસ છે. મેં બી પોતે સિવિલ એન્જિનિયર છું અને આ જે કાર્ય છે એ માનનીય પ્રફુલભાઈ પટેલ સાહેબ જેઓ આપણા દમણના વિકાસ માટે ખૂબ સરસ મતલબ કહેવાનો અર્થ કે વિકાસ પુરુષ જો કહેવામાં આવે દમણ માટે તો પ્રફુલભાઈ પટેલજી સાહેબ છે. એમનું વિઝન એટલું પાવરફુલ છે કે દમણને આપણે આજે દમણ ક્યાં હતું અને દમણ ક્યાં જઈ રહ્યું છે. તેમજ ગામજનોની બીજી રજૂઆત હતી કે પાણીની સમસ્યા છે તો અમે હાલમાં તરત અમને ટાંકી મૂકવામાં આવે. તો એ બી મેં ઓલરેડી જિલ્લા પંચાયતમાં લેટર કરી ચૂક્યો છું પ્રમુખ સાહેબને અને ટૂંક સમયમાં એ લોકોનું નિરાકરણ થઈ જશે. બીજું કે આપણા પંચાયતમાં અમારે એક નાના છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ બનાવવાનું છે, જેમાં પેલા હિંચકો હોય બધું હોય અડિશનલ પટ્ટી એની જગ્યા બી અમે લોકેટેડ કરી દીધી છે સરપંચ સાહેબ જોડે બંને બેસીને. અને ટૂંક સમયમાં એમનું બી અમે જિલ્લા પંચાયતથી ઠરાવ પાસ કરશું અને એ બી કામ કરશું. પહેલી ગ્રામ સભા છે અમારા ચૂંટાયા પછી. હજુ ગામજનોનો જે બી સવાલ હશે, જે પ્રશ્ન હશે અમે વહેલી તકે સરળથી પૂર્ણ કરશું એવી આશા રાખીએ છીએ.